રાજ્ય સરકારે અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ખેડૂતો માટે 350 કરોડનું પેકેજ જાહેર કરતા ખેડૂતોએ આભાર માન્યો હતો। ચાલુ વર્ષે જુલાઈ માસમાં વધુ વરસાદ પડતા ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું છે, જેથી રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બિનપિયત પાકોમાં 33%થી વધુ નુકસાન હોય તો 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતને 11,000ની સહાય મળશે। પિયત પાકોમાં ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં 22,000ની સહાય મળશે, તેમજ બાગાયતી પાકો માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,500ની સહાય આપવાનું સરકારે જાહેર કર્યું છે, જેથી માંગરોળ તાલુકાના ખેડૂતો દ્વારા સરકારનો આભાર માનવામાં આવી રહ્યો છે। જી, મારું નામ કેતન ભટ્ટ, ખેડૂત આગેવાન। ખાસ કરીને જુલાઈ માસમાં જે અતિવૃષ્ટિ થઈ હતી અને એ અતિવૃષ્ટિ કારણે જે ખેડૂતોના ઊભા પાકમાં ધોવાણ થયું હતું, એ ધોવાણને કારણે જે ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવી પડી હતી, ત્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા 350 કરોડનું રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાત ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી આ રકમ ફાળવવામાં આવી છે। એ આ સુખદ નિર્ણયને અમે ખેડૂત તરીકે આવકારી છે, પરંતુ ખરેખર જે 9 જિલ્લા અને 42-45 તાલુકામાં જે નુકસાનનો જે આંક જે છે તે આના સર્વે કરતાં પણ વધુ છે, અને ઘણા લોકો જે લોકોને જાણ નથી એ લોકો સર્વેમાંથી પણ બાકાત રહ્યા છે। ત્યારે ફરીવાર જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થાય તો ખરેખર જે દરેક લાભાર્થી જે નુકસાનપાત્ર છે એમને વળતર મળવું જોઈએ, અને સાથે સાથે સરકારશ્રી અત્યારે જે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવી છે એમાં ફક્ત પાકની નુકસાની આવી છે, પરંતુ પાકની સાથે સાથે વધુ વરસાદના કારણે જમીનનું પણ ધોવાણ થયું છે। એટલે આ ધોવાણનું પણ રકમ જે છે ખેડૂતોની એ બહુ મોટી છે। એટલે આ રાહત પેકેજમાં આ જે જમીન ધોવાણ થઈ છે એનું પણ વળતર મળવું જોઈએ એવી એક ખેડૂત આગેવાન તરીકે મારી માંગ છે, અને સરકારશ્રીના આ નિર્ણયને અમે સુખદ અને આવકારીએ છીએ। જય હિન્દ, જય કિસાન। મારું નામ જીતેન્દ્રસિંહ રામસિંહ જાદવ, કંટવા, તાલુકો માંગરોળ। સરકારશ્રીએ આજે અતિવૃષ્ટિ માટે જે 350 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ અમે, કૃષિ મંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ। ખેડૂતને આર્થિક ઊભો થવા માટે કંઈક ને કંઈક સહાય મળે તો ખેડૂત બેઠો થયું છે। એક વાર બિયારણ લાવ્યા તે પણ બિયારણ એ લોકો ઉધાર લાવેલા જોઈએ ખેડૂત તો, એ બિયારણ જાય તો બીજી વાર બચારા ખેતી કરી શકતો નથી। એટલે ખરેખર સરકારશ્રીએ ખેડૂતને મદદરૂપ થયા છે, એ બદલ આભાર માનીએ છીએ।